रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा, थक कर ना बैठे मंजिल के मुसाफिर, तू बढ़ता जा, फिर देख मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा। વેલકમ ટુ ધ પ્રશાંત જોશી ટોક શો। એવા તમામ લોકોનું આ ટોક શોમાં સ્વાગત છે જે લોકો નવું શીખી અને જીવનમાં આગળ વધવામાં માને છે। તમે જો આગળ વધવા માટેનો સંકલ્પ કરી લીધો હોય તો હું તમારી સાથે છું। હું તમારા માટે અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ, કન્સલ્ટન્ટ, કોચ, મેન્ટર, સ્પીકર્સને આ ટોક શોમાં લઈ આવીશ કે જે લોકો તેમના નોલેજ અને એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરશે અને તમારા પ્રોબ્લેમના સોલ્યુશન પણ આપશે। બહુ ઓછા સમયમાં તમને વધુ શીખવા મળે તે માટે આપણે વધુ સમય બગાડ્યા વગર સ્વાગત કરીએ મિસ્ટર પરાગ કકૈયાનું કે જેઓ ફાઇનાન્સ કોચ છે અને ઇન્ડિયાની અનેક મલ્ટીનેશનલ અને કોર્પોરેટ કંપનીને કન્સલ્ટિંગ આપે છે। સર, સ્વાગત છે તમારું અમારા ટોક શોમાં। થેન્ક યુ મિસ્ટર પ્રશાંત। હવે સર, અત્યારે આપણે કોમ્પિટિશનની વાત કરીએ તો કોમ્પિટિશન એક યુદ્ધ જેવું થઈ ગયું છે। ઇટ ઇઝ જસ્ટ લાઈક અ વોર। આપણે મહાભારતની વાત કરીએ તો મહાભારતમાં અભિમન્યુ હતો તો એનું મૃત્યુ એટલે થયું કેમ કે એને યુદ્ધના અંતિમ ચરણનું નોલેજ નહોતું। એવી જ રીતે બિઝનેસ રૂપી આ કોમ્પિટિશન રૂપી યુદ્ધમાં જો જીતવું હોય ને તો બિઝનેસના અલગ એસ્પેક્ટ્સના દરેક વિષયનું નોલેજ હોવું જરૂરી છે, દરેક સબ્જેક્ટનું। સેલ્સ, માર્કેટિંગ, HR, મેનેજમેન્ટ, સ્ટ્રેટેજીસ, રિસર્ચ, ઇનોવેશન, ફાઇનાન્સ જેવા દરેક સબ્જેક્ટમાં એક્સપર્ટાઇઝ હોવી જરૂરી થઈ ગઈ છે, નોલેજ હોવું જરૂરી થઈ ગયું છે। જેની પાસે આ નોલેજ હોય તે જ આ બિઝનેસ રૂપી યુદ્ધમાં જીતી શકે અને ટકી શકે। હવે આપણે કોર્પોરેટ કંપનીઝની વાત કરીએ, જાયન્ટ કોર્પોરેટ કંપનીઝ, તો એ લોકો તો આવા દરેક સબ્જેક્ટ મેટર્સના એક્સપર્ટને હાયર કરી લે છે। લાખો રૂપિયાનો સેલેરી એમને દેવો પોસાય। પણ આપણે નાના બિઝનેસમેનની વાત કરીએ કે જે MSME કે SME છે તો એવા લોકોને આવા એક્સપર્ટ્સ હાયર કરવા ના પોસાય। તો એવા લોકો માટે અમે તમારા જેવા એક્સપર્ટ લેવલના કન્સલ્ટન્ટને બોલાવીએ છીએ આ ટોક શોમાં કે જેથી એ વ્યુઅર્સ છે તેમને આ એક્સપર્ટાઇઝનો બેનિફિટ મળે અને તે પણ એમના જીવનમાં આગળ વધી શકે। હવે સર, તમે એક ફાઇનાન્સ ગુરુ છો ને તમારી અંડરમાં તૈયાર થયેલા લોકો ઘણા બધા અત્યારે ફાઇનાન્સ કન્સલ્ટન્ટ બની ગયા છે, તો એક ખરેખર કાબિલે તારીફ વાત કહેવાય ને એના માટે તમને દિલથી કોંગ્રેચ્યુલેશન સર। થેન્ક યુ। હવે આપણે શરૂ કરીએ। મારો તમને સૌથી પહેલો સવાલ એ છે કે શું સર આપણે સેલ્સ વધાર્યા વિના આપણે પ્રોફિટ વધારી શકીએ ખરા? 100% શક્ય છે। એટલા માટે કે સેલ્સ વધાર્યા વગર પ્રોફિટ વધારવું એટલે એના માટે જસ્ટ એક આપણા બિઝનેસમાં આપણે કેશ મેનેજમેન્ટની એક સ્ટ્રેટેજી બનાવવી પડે। આપણે આપણા બિઝનેસના કેશ ફ્લોને કઈ રીતે મેનેજ કરીએ છીએ તો એ કેશ મેનેજમેન્ટ ઉપરથી આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણા પ્રોફિટને પણ વધારી શકીએ છીએ। તો જેટલી સ્પીડમાં આપણા બિઝનેસમાં કેશ ફ્લો આવશે એટલી જ સ્પીડમાં એ જ કેશને આપણે ફરીને પાછો રીઇન્વેસ્ટ કરશું આપણા બિઝનેસમાં અને એ જ આપણને આપણા બિઝનેસના પ્રોફિટ વધારવામાં મદદરૂપ થશે। ઘણી બધી રીતે આપણે કેશને મેનેજ કરી અને આપણે બિઝનેસમાં પ્રોફિટ વધારી શકીએ છીએ। ઇટ ડિપેન્ડ્સ ઓન અવર કેશ ફ્લો મેનેજમેન્ટ સ્ટ્રેટેજી। તો એની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? તમારું શું કહેવું? કેશ ફ્લો આપણે મેનેજ કરવો હોય તો કઈ સ્ટ્રેટેજી ઉપર ચાલવાથી આપણને કેશ ફ્લો મેનેજ પણ થઈ જાય અને પ્રોફિટ પણ વધે? એના માટે જસ્ટ કોઈ નાની એવી કંપની હોય કે જે આપણે રાજકોટ જેવા સિટીમાં કે કોઈ MSME સેક્ટર હોય તો એના માટે એને ફક્ત એક જ સ્ટેટમેન્ટ બનાવવું જરૂરી છે જેને આપણે કહીએ છીએ કેશ બજેટ। તો કેશ બજેટ જે કોઈ પણ વેપારી બનાવે એના બિઝનેસમાં તો કેશ બજેટ એટલે શું? સૌથી પહેલાં તો કેશ બજેટનું જે ફોકસ હોય છે એ આવતા મહિનામાં, આવતા 15 દિવસમાં, આવતા અઠવાડિયામાં ઇટ ડિપેન્ડ્સ ઓન ધ વોલ્યુમ ઓફ ધ ટ્રાન્ઝેક્શન ઓફ યોર બિઝનેસ। તમારા બિઝનેસમાં વોલ્યુમ ઓફ ટ્રાન્ઝેક્શન કેવું છે એ પ્રમાણે તમે અઠવાડિયે, 15 દિવસે કે 1 મહિને કેશ બજેટ બનાવી શકો અને એ પ્રમાણે તમે કેશ બજેટ બનાવીને તમારો એક્શન પ્લાન બનાવી શકો અને તમે તમારા બિઝનેસની કેશને સરળતાથી મેનેજ કરી શકો। તો કેશ બજેટ એ કોઈ સામાન્ય ફોર્મેટ કે કોઈ ટેમ્પલેટ નથી, એ એક તમારા બિઝનેસના કેશને મેનેજમેન્ટ કરવા માટેનો એક એક્શન પ્લાન છે। તો જેના ઉપર આપણે કામ કરશું સિરિયસલી તો 100% મારી ગેરંટી કે તમે તમારા બિઝનેસના કેશને વધારી શકશો। પ્રોફિટ ઓવરઓલ વધારી શકે એના લીધે કેશ વધારીને તમે પ્રોફિટ વધારી શકશો। બરાબર। મારો એક પર્સનલ સવાલ કહું કે આ ઘણી બધી આપણે બુક્સ મેનેજ કરતી હોય બિઝનેસ કોઈ પણ કરતા હોય તો બુક્સ મેનેજ ફરજિયાત કરવી પડે છે અત્યારે। તો એનો મેઇન પર્પઝ શું છે ખરેખર? એમ બુક્સ મેન્ટેન કરવાનો આપણો મેઇન પર્પઝ શું હોય?
અચ્છા, એટલે મારા ખ્યાલ સુધી તમારો એવો સવાલ છે કે વાય વી મેન્ટેન ધ બુક્સ ઓફ એકાઉન્ટ્સ. યસ. બરાબર. આપણે કોઈ પણ બિઝનેસમાં બુક્સ ઓફ એકાઉન્ટ શા માટે મેન્ટેન રાખીએ છીએ? તો એક એક્ઝામ્પલ દ્વારા હું સમજાવીશ જેથી કરીને સરળતાથી લોકો સમજી શકે કે થોડા મહિના પહેલાં ગવર્મેન્ટે એક રૂલ ડિક્લેર કરેલો કે હેલ્મેટ પહેરવું મેન્ડેટરી છે, કમ્પલસરી છે. બરાબર. તો જ્યારે રૂલ ડિક્લેર નહોતો કરેલો એની પહેલાં જે લોકો હેલ્મેટ પહેરતા હતા, તો એ લોકો શા માટે હેલ્મેટ પહેરતા હતા? કારણ કે એ લોકો પોતાની સિક્યુરિટી માટે હેલ્મેટ પહેરતા, પોતાની સેફટી માટે પહેરતા હતા. અને જે લોકોએ રૂલ ડિક્લેર થયા પછી જે લોકોએ હેલ્મેટ પહેરવાની શરૂઆત કરી, તો એ લોકો પેનલ્ટીથી બચવા માટે હેલ્મેટ પહેરતા હતા. બરાબર. તો સેમ એનાલોગી આપણે આમાં પણ એપ્લાય કરી શકાય, બિઝનેસમાં પણ, કે મોટાભાગના જનરલી જ્યાં સુધી મારું ઓબ્ઝર્વેશન છે ત્યાં સુધી મોટાભાગના જે બિઝનેસમેન છે, બરાબર, એ લોકો બુક્સ ઓફ એકાઉન્ટ્સ એટલા માટે મેન્ટેન કરે છે કે જસ્ટ ટુ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. કોઈ પણ કાયદાને ફોલો કરવા માટે, કે ઇન્કમ ટેક્સ છે, પાર્ટનરશિપ એક્ટ છે, કંપનીઝ એક્ટ છે, બરાબર, તો એ કાયદાને ફોલો કરવા માટે એ લોકો બુક્સ ઓફ એકાઉન્ટ્સ મેન્ટેન કરે છે, એટલે કે ચોપડા રાખે છે. નો ડાઉટ ઇટ ઇઝ અવર પર્પઝ ફોર મેન્ટેનિંગ ધ બુક્સ ઓફ એકાઉન્ટ્સ, બટ ઇટ ઇઝ અવર સેકન્ડરી પર્પઝ. પ્રાઇમરી પર્પઝ કયો છે આપણા બિઝનેસનો બુક્સ ઓફ એકાઉન્ટ્સ મેન્ટેન રાખવાનો? તો કે વોટ વોઝ અવર પરફોર્મન્સ ડ્યુરિંગ એ લાસ્ટ એકાઉન્ટિંગ પીરિયડ? ગયા સમય એકાઉન્ટિંગ પીરિયડમાં મારું પરફોર્મન્સ કેવું હતું? મેં કેટલો પ્રોફિટ કર્યો અથવા લોસ કર્યો? પ્રોફિટ કર્યો તો કેટલો કર્યો? બરાબર. અને બીજો પર્પઝ, વોટ ઇઝ માય ફાઇનાન્શિયલ કન્ડિશન એઝ ઓન ટુડે? આજની તારીખે અથવા 31 માર્ચે મારી ફાઇનાન્શિયલ પોઝિશન શું હતી? એ જાણવાનો મારો પ્રાઇમરી પર્પઝ છે બુક્સ ઓફ એકાઉન્ટ્સ મેન્ટેન રાખવાનો, નહીં કે જસ્ટ ટુ ફોલો ધ રૂલ્સ. તો ફોલો ધ રૂલ્સ ઇટ ઇઝ અ સેકન્ડરી પર્પઝ, બટ પ્રાઇમરી પર્પઝ ઇઝ ટુ નો ધ પરફોર્મન્સ ઓફ માય બિઝનેસ એન્ડ ટુ નો ધ ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ માય બિઝનેસ. બરાબર છે, રાઈટ. હવે આપણે એક તમે આ બુક્સની વાત કરી, તો આપણે બુક્સની સાથે સાથે ફાઇનાન્સ મેનેજમેન્ટ શું બિઝનેસમાં ઇમ્પોર્ટન્ટ હોય છે? ફાઇનાન્સ મેનેજમેન્ટ અને બુક્સમાં શું ડિફરન્સ હોય છે અને એનું શું ઇમ્પોર્ટન્ટ હોય છે? હવે જ્યારે હું ફાઇનાન્સની વાત કરીશ, બરાબર, તો ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ જે આપણે વાત કરી બુક્સ ઓફ એકાઉન્ટ્સ, એકાઉન્ટિંગ એટલે કે બુક કીપિંગ, બરાબર. તો ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ બોથ આર કનેક્ટેડ બટ બોથ આર ડિફરન્ટ. આપણે એમ કહી શકીએ કે એકાઉન્ટિંગ ઇઝ એ હિસ્ટ્રી એન્ડ ફાઇનાન્સ ઇઝ એ ફ્યુચર. એકાઉન્ટિંગ ઇઝ એ બેકવર્ડ લુકિંગ એન્ડ ફાઇનાન્સ ઇઝ એ ફોરવર્ડ લુકિંગ. તો જ્યાં એકાઉન્ટ પૂરું થાય છે ત્યાંથી ફાઇનાન્સની શરૂઆત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એકાઉન્ટિંગ ઇઝ એ બેઝ ફોર ધ ફાઇનાન્સ. તો જો તમારો એકાઉન્ટિંગ રેકોર્ડ પ્રોપર નહીં હોય તો તમારું ફાઇનાન્સ પણ બરાબર નહીં હોય. અને આપણે જ્યારે બિઝનેસ ફાઇનાન્સની વાત કરીએ ત્યારે આપણું પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ ફાઇનાન્સ બોથ આર કનેક્ટેડ વિથ ઈચ અધર. જેવું આપણું લાઈફનું પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટ હશે એવું જ આપણું બિઝનેસનું ફાઇનાન્સ હશે. એક મારા ક્લાયન્ટનું એક્ઝામ્પલ આપું. થોડા સમય પહેલાં અમે એની સાથે કામ શરૂ કર્યું, કન્સલ્ટિંગ અને કોચિંગ આપણે બિઝનેસ ફાઇનાન્સનું. તો મેં એના જે પર્સનલ ખર્ચાનું મેં ઓબ્ઝર્વેશન કર્યું, 4-5 મહિના પહેલાંની વાત છે, તો એવરી વીકમાં 2 વાર એ લોકો 4 સ્ટાર હોટલમાં ડિનર માટે જતા હતા આખું ફેમિલી, અને એના ફાઇનાન્શિયલ ક્રન્ચીસ ચાલતા હતા. એટલે વીકમાં 2 વાર ડિનરમાં જાય એટલે ધારો કે 1 વાર જમવા ગયા એટલે 3000 રૂપિયાનું બિલ આવ્યું. તો વીકલી 6000 બિલ આવ્યું તો મહિનાનું 24000 રૂપિયા બિલ થયું. એટલે હું એની સાથે એની ફેક્ટરીએ ગાડીમાં જતો હતો. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમે આટલી વાર ડિનરમાં જાઓ છો, બરાબર, આ તમારો જે ડ્રાઈવર છે એ કેટલી વાર ડિનરમાં જાય છે અઠવાડિયામાં? તો કે એ ક્યાંથી ડિનરમાં જાય, એનો તો પગાર જ 12000 છે. તો મેં કીધું તમે એ જ વિચારો, અત્યારે આપણા બિઝનેસમાં કેશ ફ્લો ક્રાઇસિસ ચાલી રહી છે, તો આપણે આપણા બિઝનેસના ખર્ચાની સાથે પર્સનલ એક્સપેન્સ મેનેજ કરવા પણ જરૂરી છે. એટલે જેવું આપણું પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટ હોય એવું જ આપણું બિઝનેસ ફાઇનાન્સ મેનેજમેન્ટ હોય. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેનેજ ધ ફાઇનાન્સ ઇન અવર બિઝનેસ. કારણ કે જેટલા ડિપાર્ટમેન્ટ છે આપણા બિઝનેસના, સપોઝ આપણે મેન્યુફેક્ચરિંગ કન્સર્ન હોય તો પ્રોડક્શન છે, માર્કેટિંગ છે, બરાબર, પછી સેલ્સ છે,
પછી પરચેસ ડિપાર્ટમેન્ટ છે, HR છે, એકાઉન્ટિંગ છે, આ બધા ડિપાર્ટમેન્ટ ફાઇનાન્સ ઉપર ડિપેન્ડન્ટ છે, ફાઇનાન્સ ઉપર આધારિત છે. કારણ કે એ ડિપાર્ટમેન્ટને, દરેક ડિપાર્ટમેન્ટને કાંઈ પણ મનીની રિક્વાયરમેન્ટ રહેશે તો એ કોન્ટેક્ટ કોનો કરશે? ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર બિઝનેસ. અને આમે આપણે જોઈએ તો ફાઇનાન્સ વાળા પાસે ક્યારેય સ્ટોરી ના આવે, એની પાસે ફિગર્સ જ આવે. આપણે મેનેજર, સેલ્સ મેનેજરની વાત કરીએ તો એની પાસે સ્ટોરી જ આવવાની હોય. એના જે કોઈ એક્ઝિક્યુટિવ્સ હોય તો એ સ્ટોરી જ આપવાનો હોય, હું ક્લાયન્ટને મળી આવ્યો ને કાલે કહેશે ને પરમદી કહેશે. જ્યારે ફાઇનાન્સમાં તો તમને એક્ઝેક્ટ ફિગર્સ જ મળે કે ભાઈ આપણે અત્યાર સુધીનું આ હતું ને, નેક્સ્ટ પ્લાન આ રહેશે એમ. એના ઉપરથી તમે સ્ટ્રોંગ બેઝ બની શકે, એક એનું ઇમ્પોર્ટન્સ આપણે કહી શકાય. નેક્સ્ટ મારો ક્વેશ્ચન એવો છે કે લિક્વિડિટી એટલે શું? આપણે ઘણી વખત આ વર્ડ સાંભળતા હોઈએ છીએ બિઝનેસમાં કે લિક્વિડિટી બિઝનેસમાં હોવી જોઈએ. તો ધંધામાં સફળ થવા માટે લિક્વિડિટી પહેલાં એટલે તો શું, અને ધંધામાં સફળ થવા માટે એનું આપણે શું સિક્રેટ છે કે એનો શું ઉપયોગ કરી શકીએ બિઝનેસમાં? હવે લિક્વિડિટીની હું સરળ ભાષામાં વાત કરું તો આપણા બિઝનેસની જે શોર્ટ ટર્મ લાયબિલિટીઝ છે, ટૂંકા ગાળાની જવાબદારી, કે આપણા સપ્લાયર્સને પેમેન્ટ કરવાનું હોય, આપણા બીજા રૂટીન એક્સપેન્સીસ હોય, ઓપરેટિંગ એક્સપેન્સીસ, બરાબર. તો આ બધા જે ખર્ચા છે, બરાબર, પછી આપણે જે CC ને OD યુઝ કરતા હોય તો એનું આપણે મેનેજમેન્ટ કેટલી સરળતાથી કરીએ છીએ, કેટલા ઝડપથી આપણે આપણી શોર્ટ ટર્મ લાયબિલિટીઝનું પેમેન્ટ કરી શકીએ છીએ, તો એની જે એબિલિટી છે એને આપણે લિક્વિડિટી કહેશું. બીજી એક રીતે સરળતાથી જોઈએ લિક્વિડિટી એટલે શું, તો આપણા બિઝનેસમાં આપણે જે સેલ્સ જનરેટ કરેલું છે, જનરલી મોટાભાગના લોકો ઉધારીમાં માલ વેચતા હોય છે, બરાબર. તો એ સેલ્સને આપણે કેટલી ઝડપથી પ્રોફિટમાં અને પ્રોફિટને કેશમાં કેટલા ઝડપથી કન્વર્ટ કરી શકીએ છીએ, એ આપણી એબિલિટી કેવી છે કે આપણે જે સેલ્સ જનરેટ કર્યું એ કેટલા ઝડપથી કેશમાં કન્વર્ટ થઈ અને મારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ થશે અથવા મારા પોકેટમાં આવશે, તો એને આપણે કહેશું લિક્વિડિટી, બરાબર. કેટલી ઝડપથી આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ સેલ્સને કેશમાં, બરાબર. ધેટ ઇઝ કોલ્ડ ધ લિક્વિડિટી. અને લિક્વિડિટીની સાથે એક બીજો શબ્દ આપણા બિઝનેસમાં મહત્વનો છે જેને કહેશું આપણે પ્રોફિટેબિલિટી, બરાબર. તો લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી બોથ આર કનેક્ટેડ વિથ ઈચ અધર. બિઝનેસમાં કોઈ પણ બેમાંથી એક પણ નહીં હોય તો ચાલશે. આપણે જો લોંગ ટર્મ ગ્રોથ કરવો છે આપણા બિઝનેસમાં તો પ્રોફિટેબિલિટી જોશે, અને આપણે જો શોર્ટ ટર્મ સસ્ટેનન્સ કરવું છે તો લિક્વિડિટીની જરૂરિયાત રહેશે. તો બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. હવે સપોઝ આપણા બિઝનેસમાં આપણે એક્ઝામ્પલથી એક સમજીએ કે મારા બિઝનેસમાં લેક ઓફ કેશ મેનેજમેન્ટ છે, હું કેશ બજેટ બનાવતો નથી, બરાબર. એટલે મારા બિઝનેસમાં કેશ દેખાતી નથી કારણ કે મારું જે ડેટર્સનું, મારા રિસીવેબલ્સનું, પછી મારા સપ્લાયર્સનું એનું મેનેજમેન્ટ પ્રોપર નથી, એટલે કેશ દેખાતી નથી મારા બિઝનેસમાં. તો મારા બિઝનેસમાં કેશ દેખાતી નથી પણ મારા ઓપરેટિંગ ખર્ચા તો ચૂકવવાના છે, તો એના માટે મારે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ રહેશે. તો એ પૂરી કરવા માટે મારે બેંકમાંથી લોન લેવી પડશે. હું બેંકમાંથી લોન લઈશ એટલે મારી લિક્વિડિટી તો વધશે, પણ એ બેંકને મારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડશે. ધેટ વિલ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ માય પ્રોફિટેબિલિટી. તો એક બાજુ મારી લિક્વિડિટી વધી પણ બીજી બાજુ મારી પ્રોફિટેબિલિટી રિડ્યુસ થઈ. એટલે લિક્વિડિટીને સમજવી અને મેનેજ કરવી ખૂબ જ જરૂરી છે, પણ એની સાથે મારે પ્રોફિટેબિલિટીને પણ મેનેજ કરવાની છે. બરાબર. તો સર આપણે ઇન્ટરેસ્ટ છે એ એક્સપેન્સમાં કાઉન્ટ થાય? હા, ઇન્ટરેસ્ટ ઇઝ એક્સપેન્સ. આપણા બિઝનેસનો ખર્ચો છે કારણ કે આપણને ઇન્કમ ટેક્સમાં બાદ મળે. બરાબર. હા, એટલે આ ઓવરઓલ આપણે પ્રોફિટ તો આપણે દેખાતો હોય પણ ખરેખર એની પાછળ આપણા જે પૈસા રોકાયેલા છે અને એના લીધે જે આપણે ઇન્ટરેસ્ટ ચડે છે એ આપણે એક્સપેન્સમાં જ કાઉન્ટ કરવું જોઈએ, તો એક્ઝેક્ટલી આપણને પ્રોફિટેબિલિટી આઈડિયા આવે કે શું છે. હા, પણ ઇન્ટરેસ્ટ એવી વસ્તુ છે, ઇટ ઇઝ અ ડબલ એજ સોર્ડ. ડબલ એજ સોર્ડ એટલે બે ધારી તલવાર. એનો તમે જ્યુડિશિયસ યુઝ કઈ રીતે કરો છો તમારી લોનનો, બરાબર, એના ઉપર તમારા બિઝનેસની સફળતા રહેલી છે. તમે લોન લઈને સફળ પણ થઈ શકો અને નિષ્ફળ પણ થઈ શકો. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ હાઉ યુ મેનેજ યોર ફાઇનાન્સ. ફાઇનાન્સ અને સાથે સાથે એક્ઝિક્યુશન પણ મહત્વનું છે. ઘણા બધા પ્લાનિંગ્સ તો કરતા જ હોય છે દરેક બિઝનેસમેન, પણ બધા સક્સેસ નથી થઈ શકતા કારણ કે એક્ઝિક્યુશન નથી હોતું એમની પાસે. એટલે લોન લઈને પણ તમે જો પ્લાન મુજબ ચાલો નહીં અથવા તો તમારો પ્લાન જ નબળો હોય તો પણ આગળ સક્સેસ થવાના ચાન્સીસ ઘટે. એના માટે હું તમને એક બીજી વાત કરું કે બિઝનેસમાં સક્સેસ થવા માટે 4 ફેક્ટર મહત્વના છે. એક છે મેન પાવર એટલે પીપલ,
બીજું છે સ્ટ્રેટેજી, ત્રીજું છે એક્ઝિક્યુશન અને ચોથું છે કેશ. બરાબર. 4 ફેક્ટર ઉપર ફોકસ કરો એટલે યુ વિલ ગેટ સક્સેસ. બટ કન્સિસ્ટન્ટલી એક્ઝિક્યુશન મસ્ટ બી કન્સિસ્ટન્ટલી યુ મસ્ટ હેવ ટુ ટેક એક્શન. રાઈટ સર, રાઈટ. બ્રેક મારી દો તો ન ચાલે. રાઈટ સર, રાઈટ. હવે મારો એક લાસ્ટ ક્વેશ્ચન છે કે લોકડાઉન પછીના સમયમાં આપણે જોઈએ છીએ ત્યારે ક્રિટિકલ સમયમાંથી ઘણા બધા બિઝનેસમેન પસાર થાય છે, તો આવા સમયમાં કેશ ફ્લો મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ કે જેથી બિઝનેસમાં ગ્રોથ લાવી શકાય? તમારું શું કહેવું એ બાબતે? હવે જનરલી પ્રશાંતભાઈ, કોઈ પણ બિઝનેસમાં કેશ ફ્લો માટેના 3 સોર્સિસ હોય છે. એક આપણે જે સેલ્સ કરીએ એ સ્ટોકનું, ત્યારબાદ આપણી ઉઘરાણી આવે બીજું ફેક્ટર, રિસીવેબલ્સ આપણું કલેક્શન, અને ત્યારબાદ આપણે લોન લઈને બેંકમાંથી આપણે લોન લઈએ એટલે ત્રીજો સોર્સ એ આવે. બરાબર. પણ જનરલી નોર્મલ કન્ડિશન્સમાં બિઝનેસમેનનું ફોકસ રેગ્યુલર શેના ઉપર હોય તો કે સેલ્સ જનરેટ કરવા ઉપર હોય, પ્લસ ઉઘરાણી ઉપર હોય, રિસીવેબલ ઉપર હોય, અને એના રૂટીન એક્સપેન્સીસ ઉપર ફોકસ હોય. રૂટીન એક્સપેન્સીસ એટલે ઓપરેટિંગ ખર્ચા અને સપ્લાયરનું પેમેન્ટ બધું આવી ગયું. બરાબર. પણ જે આજની કન્ડિશન છે, આજની કન્ડિશન પ્રમાણે સેલ્સમાં પણ સ્લો ડાઉન હોઈ શકે, મે બી ઇટ ડિપેન્ડ્સ ઓન યોર નેચર ઓફ બિઝનેસ. બરાબર. અને ઉઘરાણી પણ આપણે આવતી હશે અત્યારે, પણ થોડીક મોડી આવતી હશે. બરાબર. તો પ્રેઝન્ટલી વી આર હેવિંગ એ નોટ મોર સોર્સિસ ફોર કેશ ફ્લો. બરાબર. તો એના માટે આપણે સ્ટેપ્સ લઈ શકાય કે આપણે બેંકમાંથી લોન લઈ શકાય. બરાબર. અથવા આપણે જો બેંકમાંથી લોન મળવી પોસિબલ ન હોય અત્યારે, તો થોડા સમય માટે ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, ફેમિલી મેમ્બર્સ પાસેથી લોન લઈ શકાય. બીજું, આપણા બિઝનેસમાં કોઈ એવો સ્ટોક પડેલો હોય કે જે ડેડ સ્ટોક છે, આપણે અત્યાર સુધી એમાં ધ્યાન જ નહોતું આપ્યું, તો એવા સ્ટોકને માર્કેટમાં વેચી નાખો એટલે થોડીક લિક્વિડિટી હાથ ઉપર આવે. એના પછીનો ઓપ્શન એ છે કે આપણા બિઝનેસમાં આપણે કોઈ સપોઝ મેન્યુફેક્ચરિંગ કે ટ્રેડિંગ કન્સર્ન છે. બરાબર. તો કોઈ એવી જૂની મશીનરી પડેલી હોય, અનનેસેસરી ફિક્સ એસેટ હોય, ફિક્સ એસેટ પડેલું હોય કે જે આપણો કોઈ ઉપયોગમાં આવતો જ નથી અત્યારે, તો એને વેચીને લિક્વિડિટી વધારી શકાય. એના સિવાય એ પણ રસ્તો ન હોય તો આપણી પાસે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પડેલા હોય, મ્યુચ્યુઅલ ફંડ, એફડી, બીજું કોઈ ઇન્વેસ્ટમેન્ટ, તો એને થોડાક આપણે બ્રેકઆઉટ કરી શકાય માર્કેટમાં સેલ કરીને. અથવા આપણે કોઈ શોર્ટ ટર્મ લોન લઈ શકીએ, દાખલા તરીકે લોન અગેન્સ્ટ ગોલ્ડ. બરાબર. તો આવી કોઈ શોર્ટ ટર્મ લોન લઈ શકાય. એના સિવાય આપણે આપણા જે સપ્લાયર્સ છે, બરાબર, એ સપ્લાયર્સને આપણે રિક્વેસ્ટ કરી શકીએ ફોર ડિફરમેન્ટ ઓફ પેમેન્ટ, કે તમે હમણાં થોડા દિવસ ખમી જાઓ, 1 મહિનાના બદલે 2 મહિના પછી હું તમને પેમેન્ટ કરીશ. અને જે આપણા ખમતીદાર સપ્લાયર્સ છે એને તો રિક્વેસ્ટ કરી જ શકાય. બરાબર. કે અત્યારે અમારી કન્ડિશન એવી નથી કે અમે તમને તાત્કાલિક પેમેન્ટ કરી શકીએ. અને ત્યારબાદ છેલ્લો ઓપ્શન એ છે કે આ બધા ઓપ્શન આપણી સામે બંધ હોય તો આપણા બિઝનેસનો સ્ટેક કોઈને સેલ કરી શકાય, કે આટલો સ્ટેક હું તમને વેચું છું. અથવા કોઈ વ્યક્તિને એઝ અ પાર્ટનર તમે એડમિટ કરી શકો કે ભાઈ તમે અમને આટલા પૈસા આપો ને તમે આટલા પર્સન્ટેજ પાર્ટનર. બરાબર. ધેટ ઇઝ અ લાસ્ટ રિઝોર્ટ. અથવા ઇન્વેસ્ટર કોઈ મોટો લઈ આવે થાય કે ભાઈ મહેનત બધું હું કરીશ, તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, મારે અત્યારે કેશ ફ્લો નો થોડો પ્રોબ્લેમ ચાલે, એ રીતે આપણે લઈ શકીએ. હા, એક્ઝેક્ટલી. પણ લોન લેવું અત્યારના સમયમાં વ્યાજબી ગણાય ખરા? કારણ કે અત્યારે આપણે બધા જોઈએ છે કે બહુ ક્રિટિકલ સમય આવી ગયો છે. આવા સમયમાં આપણે ઓલરેડી માઇનસમાં હોય, એમાં લોન લઈને એનું પણ ઇન્ટરેસ્ટ ચડે તો એ એક એક્સપેન્સ ચડે. પણ તમારી પાસે એવું ટૂંકમાં એપ્રુવડ બિઝનેસ મોડલ હોય કે જે તમે જેમાં તમે શ્યોર છો કે એમાં મને કેશ ફ્લો જનરેટ થવાનો જ છે, એમાં તો લોન લઈ જ શકાય ને. બરાબર. બધા માટે નથી ટૂંકમાં ઓપ્શન, પણ જેને ખરેખર કોન્ફિડન્સ છે કે હું આ લોન લીધા પછી ઇન્ટરેસ્ટ બાદ કરતા મને જે અમાઉન્ટ મળશે એ અમાઉન્ટનો હું પૂરેપૂરો યુઝ કરીને વધારે કેશ ફ્લો જનરેટ કરી શકીશ, હું એમાંથી પ્રોફિટ વધારે જનરેટ કરી શકીશ. એક્ઝેક્ટલી. અને એનું કોઈ પોતાની યુએસપી હોય પોતાના બિઝનેસમાં, પછી પોતાની એસ્ટાબ્લિશ બ્રાન્ડ હોય, પોતાનું એક યુનિક બિઝનેસ મોડલ હોય, તો આવા લોકો તો ઓબ્વિયસલી 100% લોન લઈને આગળ વધી જ શકે. પોતાની ઇન્ડસ્ટ્રીઝમાં મોનોપોલી હોય જે કોઈની પાસે ન હોય, કોઈ બનાવતી પ્રોડક્ટ ન બનાવતું હોય કે કોઈ એવી સર્વિસ ન આપતું હોય, તો એ લોકો લોન લઈ શકે. અને પરમેનન્ટલી તો આ સિચ્યુએશન રહેવાની નથી. બરાબર. અને બિઝનેસમાં હંમેશા આપણે જે આવા ડિસિઝન લેતા હોય ને તો એને લોંગ ટર્મ
થિંકિંગને ધ્યાનમાં રાખીને જ લેવાના, લાંબા ગાળાનો વિચારીને. હા રાઈટ. મેઇન બિઝનેસમેન ભૂલ ક્યાં કરે છે કે એ શોર્ટ ટર્મ વિચારે છે કે ભાઈ આ મહિનાના ખર્ચા નીકળી ગયા ને તો આવતા મહિને જોયું જશે. હા. એમાં બિઝનેસમેન પાછા પડે છે. અને એમાં માર્જિન કાપીને જે ધંધો હા. કરવા જાય છે ને એમાં વધારે ફસાઈ જાય છે કે મારે Yes, આ મહિને હું exactly. વધારે ક્લાયન્ટ ભેગા કરી લઉં, કસ્ટમર ભેગા કરી લઉં, એમાં લોસ લીડિંગ સ્ટ્રેટેજી અપનાવવા જાય છે ને એમાં ફસાઈ જાય છે. એટલે નવા સ્ટાર્ટઅપને તો મારું એ જ સજેશન છે કે તમે લોન લેતા પહેલા બહુ વિચારજો. અત્યારે માર્કેટની કન્ડિશન, માર્કેટમાં અત્યારે કોમ્પિટિશન વધતી જાય છે, ડિમાન્ડ ઘટી ગઈ છે પણ કોમ્પિટિશન વધી ગઈ છે એના લીધે. એટલે લોન લ્યો તો સમજી વિચારીને લેજો, કેમ કે અત્યારના સિચ્યુએશન પ્રમાણે લોન લેવી એટલે તમારે વ્યાજ શરૂ થઈ જશે અને વ્યાજ એ એક સરે કીધું એમ એક્સપેન્સ ગણાય આપણા બિઝનેસમાં. એટલે સમજી વિચારીને આ બધા એક્શન્સ લેવા જોઈએ, બરાબર ને સર? હવે સર મને એવું લાગે છે કે તમારા એક્સપર્ટાઇઝ નોલેજથી વ્યુઅર્સને ઘણો બધો ફાયદો થયો હશે. તમે તમારા અતિ બિઝી શિડ્યુલમાંથી તમારો કિંમતી સમય કાઢીને આ ટોક શોમાં આવ્યા તે બદલ તમારો ખરેખર દિલથી આભાર તમામ વ્યુઅર્સ અને સ્પોન્સર્સ તરફથી. અને તમે અમને લાઈફ ટાઈમ યાદ રાખો સાહેબ, એના માટે એક અમારી નાનકડી અમારા તરફથી એક ગિફ્ટ આપવી છે. અને તમે લોકો આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. આપણે આવા એક્સપર્ટ અને કન્સલ્ટન્ટને આ રીતના અહીંયા બોલાવતા રહેશું આ ટોક શોમાં. મારો આ ટોક શોનો એક જ પર્પસ છે, તમને બિઝનેસમાં માસ્ટર બનાવી દેવા છે. હું મારી પૂરી ટ્રાય કરીશ, બાકી તો જોઈએ તમારા ઉપર છે. મળીએ નવા એક્સપર્ટ સાથે. ટિલ ધેન બાય.